અને હવે ગુજરાતમાં વરસાદની વાત કરીએ। ગુજરાતમાં ચોમાસાનો અત્યાર સુધી ધોધમાર વરસાદ થઈ ચૂક્યો છે। અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ। જો કે હાલ તો વરસાદ શાંત થયો છે, વિરામ લીધો છે, પરંતુ ફરી એકવાર ધોધમાર વરસાદનો સામનો કરવા માટે ગુજરાતે થઈ જવું પડશે તૈયાર। ફરી જળબંબાકાર અને જળ સામ્રાજ્યના દ્રશ્યો સામે આવશે, ત્યારે ક્યાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, આ રિપોર્ટમાં જોઈએ। ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધબધબાટી બોલાવવાની તૈયારીઓ કરી દીધી છે। અત્યારે શાંત થયેલા ચોમાસાએ રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે। હવે ફરી એકવાર મેઘરાજા મુશળધાર વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગે 27મી જુલાઈથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। और इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है अगले 5 दिन के लिए गुजरात रीजन के में, और वेरी हेवी रेनफॉल का भी वार्निंग है और 27 एंड 28 जुलाई के लिए। ये जो हेवी रेनफॉल का वार्निंग है इसमें इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है। हेवी रेनफॉल के लिए येलो वार्निंग दिया गया है और वेरी हेवी के लिए ऑरेंज वार्निंग दिया गया है। आगामी 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં 27 અને 28મી જુલાઈએ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, પંચમહાલ, દાહોદમાં અતિભારે વરસાદની આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટમાં અતિભારે વરસાદની શક્યતા છે। दाहोद, छोटाउदेपुर और नर्मदा के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है, और बाकी जो डिस्ट्रिक्ट है इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और सौराष्ट्र कच्छ में जो हेवी रेनफॉल का वार्निंग है डे 3 में सुरेंद्रनगर, देन अमरेली और राजकोट और भावनगर। और जो 28 जुलाई के लिए भी हमारा हेवी रेनफॉल का वार्निंग है वो गुजरात रीजन में साबरकांठा, अमरेली और महासागर के लिए वेरी हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है, ऑरेंज वार्निंग के साथ इक्का दुक्का स्थानों में। 4 વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થવાના કારણે આ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ખેડૂતો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે। સાથે જ માછીમારોને આગામી 5 દિવસ તરીઓ ન ખેડવાની સૂચના પણ અપાઈ છે। અગાઉના વરસાદે રાજ્યના શહેરો અને ગામડાઓમાં પાણીનું સામ્રાજ્ય સર્જ્યું હતું। નદીઓમાં ઘોડાપૂર, નાણાં છલકાયા, લોકો પાણીમાં ફસાયા હતા। તંત્રની બેદરકારીના કારણે પ્રજાને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવે ફરી એકવાર તંત્રને તૈયાર રહેવાની જરૂર પડે તો નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।